નમસ્કાર મિત્રો, હું નીરવ ગોસ્વામી. મિત્રો, વાત કરી છે ગમે ત્યારે ગમે તેનો પણ ફોન આવે, પછી સમસ્યા માટે હોય, રજૂઆત માટે હોય કે પોતાના પ્રશ્ન માટે હોય, એ પ્રશ્નનો ઉકેલ આવે એના માટે હંમેશા અમે એક ફોન ઉપર અમે પહોંચતા હોઈએ છીએ, કવરેજ કરતા હોઈએ છીએ, કારણ કે લોકોને એ સમસ્યાથી છુટકારો મળે, નિરાકરણ થાય. મિત્રો, ખાસ કરીને જણાવીશ, હમણાં થોડાક સમય થયા મારા દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે કે અંજાર દેશી તથા વિદેશી દારૂ મુક્ત થાય. અંજારમાં જે ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે, ત્યારબાદ મારા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી કે હું પત્રકાર તરીકે જાહેરમાં દેશી દારૂનો અથવા ઇંગ્લિશ દારૂનો વેચાણ કરીશ. એમાં સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે, પોલીસ તંત્રની રહેશે. એવો એક મારા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ જે ગતિએ જે દેશી દારૂ અને વિદેશી દારૂનું જે વેચાણ, જે વેપલો, જે દૂષણ ચાલુ છે, એમાં કોઈ પણ જાતનો એક્શન લેવામાં નતો આવ્યો. ખરેખર તો એક વ્યક્તિ પોસ્ટ કરે છે કે ભાઈ, આ સ્ટેજ ઉપર અમે આવી ગયા છીએ કે અમને જાહેરમાં આજે હપ્તા રાજ ચાલી રહ્યું છે એના વિરુદ્ધમાં અમને ઉતરવું પડશે. પરંતુ ત્યારબાદ કોઈ જાતનો આખા અંજારમાં હાહાકાર મચી ગયો. પોસ્ટ નાખવા બાદ મને અનેક લોકોના ફોન આવ્યા કે તમે પત્રકાર છો, તમે કાયદો હાથમાં ન લ્યો, વ્યવસ્થા હાથમાં ન લ્યો. પરંતુ ખરેખર જેને કાયદા વ્યવસ્થાની કમાન જેને સોંપવામાં આવી છે, આટલા આટલા પગાર આપવામાં આવે છે, સાથે સહુલિયત બંગલા રહેવા માટે આપવામાં આવે છે, મકાનો આપવામાં આવે છે, એમને ફરવા માટે ગાડી આપવામાં આવી છે કે તમે જે સેવા, સુરક્ષા, શાંતિ માટે, વ્યવસ્થા માટે તમને જે માટે નિમણૂક કરવામાં આવી છે, તમે એક વહીવટી તંત્રનો તમે ભાગ છો અને લોકો કઈ રીતે સુરક્ષિત રહી શકે તમને એ જોવાનું હોય. પરંતુ અત્યારે જે આ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના હાટડાઓ, જે દૂષણ જાહેરમાં 24 કલાક ધમધમી રહ્યા છે, એના વિરુદ્ધમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા. એના અનુસંધાને અમે એના બાદ સ્ટ્રિંગ ઓપરેશન પણ કર્યા હતા દેશી દારૂના હાટડાઓમાં જઈને. મિત્રો, તમને નવાઈ લાગશે, વિચાર આવશે, જે રીતે દુકાનોમાં જે રીતે આપણે સ્કેનર કરી અને પૈસા આપતા હોય છે અત્યારે, એવી જ રીતે દેશી દારૂના હાટડાઓમાં સ્કેનર લાગેલા છે કે તમે દેશીની પોટલી લ્યો એટલે તમને સ્કેન કરીને રૂપિયા પ્રોવાઈડ કરવાના. તમને તમારા માટે કોઈ પણ વ્યક્તિ જાય અને પોટલી લે છે તો એને બધી સહુલિયત આપવામાં આવી છે. કદાચ એના કારણે રૂપિયા રોકડા ન હોય તો સ્કેન કરીને પણ એ દેશી દારૂ ખરીદી શકે છે. અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે આવા બુટલેગર છે એ પણ આધુનિક થઈ ગયા છે. એમને પણ આ બધું આધુનિકરણમાં ખબર છે. જે રીતે મોદી સાહેબે કીધું આપણે કેશલેસ બધું બનાવશું, તો અત્યારે 100% કહી શકાય કે આ બુટલેગરો છે એ કેશલેસ થઈ ગયા છે, એટલે એમના પાસે સ્કેનર પણ છે. ચોક્કસથી બીજું જણાવીશ મિત્રો, અમે સ્ટિંગ ઓપરેશન કર્યા. જે રીતે દેશી દારૂના હાટડાઓ ધમધમતા હતા, એ જ રીતે કોઈ પણ જાતનું એક્શનનું રિએક્શન ના આવ્યું. એવી એ જ ગતિએ અંજારમાં ચારે બાજુ દેશી તથા ઇંગ્લિશ દારૂના હાટડાઓ એવી જ રીતે ધમધમતા હતા. એના અનુસંધાને કાલે એટલે કે તારીખ 10/9/2024 મંગળવારના દિવસે સવારે 11 કલાકે અંજાર સ્ટેડિયમની સામે આવેલ અંજાર પ્રાંત કચેરી. કારણ કે મિત્રો, મને જ્યારે જ્યારે પણ ફોન આવ્યા રજૂઆત માટે, પ્રશ્નો માટે, સમસ્યાઓ માટે, હું અડધી રાતે પણ લોકોના મદદે ગયો છું. આ મારું ફક્ત એકલાનું કામ નથી. આજે દેશી અને ઇંગ્લિશ દારૂનો જે દૂષણ ચાલી રહ્યો છે એના માટે લડી શકો, આમાં માટે મને તમારા લોકોની પણ જરૂર પડી છે. આ મારો એકલાનો પ્રશ્ન નથી, આખા સમાજનો છે અને સમાજ કઈ રીતે સુધરે એનો આ પ્રશ્ન છે. માટે ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે આ મુહિમમાં જોડાઓ, તમે પણ એક ભાગ બનો. તેથી આ સુતેલું વહીવટી તંત્ર, આ પોલીસ તંત્ર કાંઈક જાગે અને આ બાબતમાં પણ જે આપણા સમાજમાં જે અત્યારે યુવા ધન બરબાદ થઈ રહ્યો છે એ બાબતમાં આગળ આવે. અત્યારે અનેક લોકોને આ કિડની ફેલ થઈ ગઈ છે, લીવર ફેલ થઈ ગયા છે, અનેક લોકોને અનેક જાતની સમસ્યાઓ છે, ઘરમાં કંકાસ થાય છે, ઘરમાં ઝઘડા થાય છે. તો આ બધું વસ્તુ બંધ થાય એના માટે તમે પણ આગળ આવો અને હું પણ ચોક્કસથી તમારો અવાજ બનીશ અને તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી લડાઈનો ભાગ બનીશ. જય ભારત, જય હિન્દ.